સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડોક્ટરનું અકસ્માતમાં મોત. મોપેડ સ્લીપ ખાતા થયું બ્રેન હેમરેજ. સારવાર દરમિયાન મોત નીપજ્યું. સિવિલમાં 11 મહિનાથી ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી શેફાલી આશીષ તલાયાગર, ઉંમર વર્ષ 26. अनीश हसमुखलाल ख्याली हूँ एडवोकेट છું સુરતમાં। સર, શું ઘટના બની હતી, ક્યારે બની હતી અને ઘટનાનું શું કારણ? તારીખ પહેલીએ બપોરે 4 વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી જેનું નામ છે શેફાલી કલાઈગર, એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે। નોકરી પરથી 3:38 નીકળ્યા અને ઘર તરફ મૈદરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગ રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જે જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે। એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું, જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું। સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છે? છેલ્લા 11 મહિનાથી એ પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવે છે, જેની ઉંમર 26 વર્ષ હતી અને કુંવારા હતા।